નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક અદ્ભુત યાત્રા પર જવાના છીએ. જરા એક રેત ઘડીની કલ્પના કરીએ. સત્તા કેવી રીતે દેશની સર્વોચ્ચ અદાલતોથી ગળાઈને છેક સામાન્ય નાગરિક સુધી પહોંચે છે અને પછી ચૂંટણીઓ દ્વારા એ જ સત્તા કેવી રીતે ફરીથી વિશાળ સ્વરૂપ ધારણ કરે છે. એમ કહી શકાય કે ન્યાયતંત્ર એ નાગરિકની ઢાળ છે અને ચૂંટણી પ્રક્રિયા એ તેની તલવાર છે. તો ચાલો આ અદૃશ્ય પ્રવાહને આજે વિગતવાર સમજીએ. આજના આ સેશનમાં આપણે બે મુખ્ય ભાગ પર નજર કરીશું. પહેલા રાજ્ય ન્યાયતંત્રનું પિરામિડ માળખું, એટલે કે હાઈકોર્ટથી લઈને લોક અદાલત સુધીની સફર, અને ત્યારબાદ એ ચૂંટણી પ્રક્રિયા વિશે જાણીશું જે આપણી લોકશાહીનો મજબૂત પાયો છે. તો ચાલો વિભાગ 1થી શરૂઆત કરીએ. હાઈકોર્ટ એટલે કે વડી અદાલત, તેની સત્તા અને માળખું. હવે હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કઈ રીતે થાય છે? આ કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી. આખી એક બહુસ્તરીય બંધારણીય પ્રક્રિયા છે. શરૂઆત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, પણ એ પહેલાં દેશના મુખ્ય ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે. આ બેલેન્સ એટલે રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ રાજકીય દબાણ ન રહે અને માત્ર યોગ્યતાના આધારે જ શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી થાય. આમ જુઓ તો હાઈકોર્ટના જજ બનવું એ કોઈ રમત વાત નથી. આ માટે અમુક અત્યંત કડક લાયકાતો છે. ભારતના નાગરિક હોવાની સાથે ઓછામાં ઓછો 10 વર્ષનો સઘન ન્યાયિક અનુભવ અથવા હાઈકોર્ટમાં 10 વર્ષની વકીલાત અનિવાર્ય છે. અને હા, નિવૃત્તિની ઉંમર 62 વર્ષ નિશ્ચિત કરવામાં આવી છે. આટલા કડક નિયમો પાછળનો હેતુ એ જ છે કે જ્યારે કોઈ ગંભીર કે પેચીદો કેસ સામે આવે ત્યારે ખુરશી પર બેઠેલી વ્યક્તિ પાસે બહોળો કાનૂની અનુભવ હોય. ન્યાયતંત્રની ગરિમા આ અનુભવમાંથી જ આવે છે. વડી અદાલત એક નજીરી અદાલત તરીકે પણ કાર્ય કરે છે. આ બહુ રસપ્રદ કન્સેપ્ટ છે. નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ. સાદી ભાષામાં કહીએ તો આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એ આવતીકાલ માટે કાયદો બની જાય. આ નિર્ણયો માત્ર એક કેસ પૂરતા સીમિત નથી રહેતા, પણ ભવિષ્યના કેસો માટે કાયમી દસ્તાવેજ બની જાય છે. અને રાજ્યની નીચલી તમામ અદાલતો માટે આ નિર્ણયો માનવા કાયદેસર રીતે બંધન કરતા હોય છે. હવે વાત કરીએ નાગરિકોના રક્ષણની. હેબિયસ કોર્પસ યાની બંદી પ્રત્યક્ષીકરણ. આનો શાબ્દિક અર્થ થાય છે તમારે શરીર હાજર કરવું પડશે. ક્યારેક કોઈ રાજ્ય અથવા પોલીસ દ્વારા કોઈની ગેરકાયદેસર અટકાયત થાય ત્યારે આ એક જ રીત સૌથી મોટું હથિયાર બની જાય છે. કોર્ટ સીધો આદેશ આપે છે કે ભાઈ પકડેલી વ્યક્તિને સદેહ જજ સમક્ષ રજૂ કરો. સત્તાના દુરુપયોગ સામે આ એક અદ્ભુત રક્ષા કવચ છે. હવે આ ન્યાયિક પિરામિડમાં થોડા નીચે આવીએ. વિભાગ 2 જિલ્લા અને તાબાની અદાલતો, જ્યાં સામાન્ય માણસનો સૌથી વધુ પનારો પડે છે. જિલ્લા સ્તરે જોઈએ તો ન્યાયતંત્ર જાણે એક વિશાળ વટવૃક્ષની ડાળીઓની જેમ ફેલાયેલું જોવા મળે છે. લોકોના રોજબરોજના પ્રશ્નો અલગ અલગ પ્રકારના હોય છે, ખરું ને? મિલકતના કે આર્થિક વિવાદ માટે સિવિલ કોર્ટ છે અને ગુનાઓ માટે ફોજદારી કોર્ટ છે. પારિવારિક ગૂંચવણો હોય તો ફેમિલી કોર્ટ અને મજૂરોના હકો માટે લેબર કોર્ટ કામ કરે છે. સમયની માંગ મુજબ ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્સ અને મોટર અકસ્માત કે ગ્રાહક સુરક્ષા જેવા ખાસ ટ્રિબ્યુનલો પણ છે. મતલબ કે સ્થાનિક સ્તરે જ લોકોને ન્યાય મળી રહે એ માટેની આ આખી ઇકોસિસ્ટમ ગોઠવાયેલી છે. ચાલો વિભાગ 3 પર નજર કરીએ. લોક અદાલત. આ આપણા દેશની એક એવી ખાસ વ્યવસ્થા છે જે ઝડપી અને સસ્તો ન્યાય આપે છે. સામાન્ય રીતે પરંપરાગત કોર્ટનું નામ પડે એટલે ઔપચારિકતા, સમય અને પુષ્કળ ખર્ચ યાદ આવે, જેમાં અંતે એક પક્ષ હારે અને બીજો જીતે. પણ એની સામે આપણી આ ભારતીય શોધ જુઓ, લોક અદાલતો. આ વ્યવસ્થા બિલકુલ અલગ છે. મોટાભાગે રજાના દિવસે એટલે કે રવિવારે જ બેસે છે અને સંપૂર્ણપણે મફત હોય છે. સૌથી મોટી વાત એ છે કે અહીં ઝઘડાનો નિકાલ પરસ્પર સમાધાનથી થાય છે. કોઈની હાર થતી નથી. બંને પક્ષો રાજીખુશીથી ઘરે જઈ શકે છે. જરા આ આંકડો જુઓ, 3.5 કરોડ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આપણી અદાલતોમાં ધૂળ ખાતી પેન્ડિંગ ફાઇલોનો આ એક મોટો પહાડ છે. આટલી બધી ફાઇલો પડતર હોય ત્યારે સામાન્ય માણસ ન્યાયની આશા કઈ રીતે રાખે? બસ આ જ કારણ છે કે ન્યાય વ્યવસ્થાને તૂટી પડતી બચાવવા માટે લોક અદાલતો માત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી રહી, પણ દેશની જીવાદોરી સમાન બની ગઈ છે. હવે આગળ વધીએ વિભાગ 4 તરફ. ન્યાયતંત્રની સ્વતંત્રતા. આખો ન્યાયિક પિરામિડ જે પાયા પર ટકેલો છે તેની વાત કરીએ. સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીક. ન્યાયતંત્ર કોઈ નેતા, ધારાસભા કે કારોબારીને આધીન નથી. બંધારણે ન્યાયાધીશોને રાજકીય દબાણ, મનસ્વી બદલીઓ કે પગાર કાપના ડરથી સંપૂર્ણ રક્ષણ આપ્યું છે.
જરા વિચાર કરીએ, જો જજ પોતે જ ડરતા હોય તો એ ન્યાય શું કરશે? જો ન્યાયાધીશ ડરશે તો ન્યાય મરી પર વારશે. એટલે જ આ સ્વતંત્રતા અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ છે, જેથી નિષ્પક્ષ રીતે મૂળભૂત અધિકારોનું રક્ષણ થઈ શકે. તો અત્યાર સુધી આપણે ઉપરથી નીચે આવતા ન્યાયતંત્રને જોયું. હવે આ રેતઘડીને ઉલટી કરીએ. વિભાગ 5 ભારતીય લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા. 18 વર્ષ આ ખાલી કોઈ જન્મદિવસનો આંકડો નથી. આ તો ભારતીય લોકશાહીનો પાસવર્ડ છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એ એવી વસ્તુ છે જેણે સૌને સમાન બનાવી દીધા છે. વ્યક્તિ ગરીબ હોય કે અમીર, ભણેલો હોય કે અભણ, સ્ત્રી હોય કે પુરુષ, બેલેટ બોક્સ સામે સૌ એક સરખા છે. કોઈ ભેદભાવ નહીં. આ જ એ તાકાત છે જે દેશની દિશા નક્કી કરે છે. ખરેખર કહીએ તો ચૂંટણી પ્રક્રિયા એ ભારતીય લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીનો ધબકાર એટલે આ ચૂંટણી. જ્યારે લાખો કરોડો લોકો શાંતિથી લાઇનમાં ઊભા રહીને પોતાના મનપસંદ પ્રતિનિધિનું મૂલ્યાંકન કરે છે, ત્યારે ખરેખર લોકશાહી જીવંત બને છે. આ આખી સિસ્ટમ માત્ર સરકાર જ નથી બનાવતી, પણ લોકશાહીની ધમનીઓમાં સતત લોહી પહોંચાડવાનું કામ કરે છે. હવે આ વ્યવસ્થાના અંતિમ અને સૌથી અગત્યના હિસ્સા પર આવીએ. વિભાગ 6 લોકમતનું ઘડતર. લાખો લોકો મતદાન તો કરે છે, પણ એમના મનમાં નિર્ણય કઈ રીતે લેવાય છે? ચૂંટણી તો આવે ને જાય, પણ લોકોના વિચારો કેવી રીતે આકાર લે છે? જોવામાં આવે તો 2 મુખ્ય માધ્યમો છે: મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો. સમાચારપત્રો અને સામયિકો જેવા મુદ્રિત માધ્યમો એવા લોકો માટે છે જે સાક્ષર છે અને સરકારની નીતિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં માને છે. બીજી બાજુ ટીવી, રેડિયો કે સિનેમા જેવા વીજાણુ માધ્યમો છે જેની અસર એકદમ લાઇવ અને જબરદસ્ત હોય છે. નિરક્ષર કે અંતરિયાળ વિસ્તારોમાં આ માધ્યમો સીધી છાપ છોડે છે. આ બંને ભેળા મળીને જ દેશભરના કરોડો નાગરિકોના મગજમાં એક ચોક્કસ લોકમત તૈયાર કરે છે. પણ આ મજબૂત લોકમત આખરે જરૂરી કેમ છે? સરળ ભાષામાં કહીએ તો એક જાગૃત લોકમત એ સરકારના હાથમાં રહેલું સ્ટીયરિંગ વ્હીલ છે. તે સત્તાપક્ષને સતત જવાબદાર રાખે છે, નીતિઓ ઘડવામાં દિશા બતાવે છે અને વિપક્ષને પણ પોતાની વ્યૂહરચના બનાવવામાં પૂરો સાથ આપે છે. જો લોકમત જાગૃત ન હોય તો સરકાર ભટકી શકે છે અને સરમુખત્યાર પણ બની શકે છે. એટલે જ આ એક એવું અદૃશ્ય ચેક એન્ડ બેલેન્સ છે જે સરકારને કાબૂમાં રાખે છે. તો આ બધું સમજ્યા પછી અંતે એક સવાલ ઊભો થાય છે: જો આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર ન હોત તો શું લોકમત સાચા અર્થમાં સાર્થક બની શકત? ન્યાયતંત્રના રક્ષણ વગર લોકમત સાવ લાચાર છે, અને બીજી તરફ જાગૃત લોકમત વિના ન્યાયતંત્ર પણ અપૂર્ણ રહી જાય છે. આ બંને સ્તંભો એકબીજાના સહારે જ આટલી વિશાળ લોકશાહીને ટકાવી રાખે છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ જરૂરથી વિચાર કરવો જોઈએ. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.